હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં અને મજામાં જ છો? તો આજના અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ગાઈઝ. આપણે હસન આજ તો હવારમાં વહેલા દરરોજ ખીચડીનો, પૌવાનો, રોટલી વગેરે નાસ્તો કરતા હતા. તે આજે છે ને એક અલગ જ નાસ્તો બનાવે છે. જો આ બાજુ અમારો નાસ્તો થાય છે. ગુડ ડે, રાધે રાધે. મનસાબેન યસ બી. આજ તો નાસ્તામાં કંઈક અલગ જ બનાવ્યું છે અમે. નવી વેરાયટી જો કાંઈ જમે છે ને નવી વેરાયટી આજ નાસ્તો બનાવ્યો છે. અને જો અરે મનસાબેન નો ફોતરો છે ને અરે એસબી નો ફોતરો છે. જો અમારે એસબી હજી ખાટલામાં ફોતરો છે ને તે બહુ ખંચેરી છે. અને અમારે ગુડ્ડુ છે ને ઊભી થઈને બતાવજે, ઊભી થઈને બતાવજે મને ફૂંદો બતાવજો ડ્રેસનો. અરે 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 કે મમ્મી જોજે મારા પાછળ ફૂંદો આવ્યો. અરે તા ફઈને ઢગલી કરી છે ને. જો તા ફઈને આટલી બધી મફળો ખાધી, પેલી તા પપ્પાએ ખાધી. હું હજી તો હાલ બેઠી છું. હું હાલ ગાઈસ હું હાલ જ પેલા વિડીયો બનાવવા જઈને હવે આટલા બેઠી છું. ને આ બધા મફળો ખોલી ઢગલો કર્યો છે ને હું મનકી તા મફળો નહીં ખાવાની. અને એમ નહીં કે તું પેલા મફળીઓ ખાઈ લે અને પછી એવું મજા બેન કરી કચરો વાળી ઓગણું વળાય સાચું બોલજો. ચલો કઈ અમારા આજે અલગ જ નાસ્તો બનાવ્યો છે. હલકો હલકો આવો એ હેલ્ધી ઓર્ગેનિક બનાવ્યો છે. તે થોડોક નાસ્તો કરી લઈએ પછી ખેતરમાં જવાનું છે આપણે. ફાઇનલી કહે છે હવે આવી ગયો છીએ ખેતરમાં ને અમારો એસબી નો આજે છે ને લેબડો પડાવવાનો છે. તે બધા લેબડા પાડી દીધા છે. જો બધા લેબડા ઠૂંઠા કરી દીધા છે. આમાં એક લેબડી વધી છે. તે આજે એસબી ના હાથે શુભ મુહૂર્ત કરવાનું છે. છેલ્લી લેબડી ઓહો પણ છેલ્લી લેબડી નું શુભ મુહૂર્ત કરવા છે તમારા હાથે. ચલો કઈ સમેતાના છે એસબી પણ છેલ્લી વખત લેબડો પડી દઈએ અને બેસને નાખીએ. આ તો લસકો બસકો પટવા આવ્યો છે. બોલો આજે કોક વ્યવસ્થિત બનાવવાનું. મગ બની ને ચીરો બની વાત કરો તમે મગ આડા મગ કોણ એ માટે આપણે કવાંગા સ્વીટ પાણી કહેવાય ને એવું કરીએ. ચીરા ગાડી મગ ખાવ હા એવું કરવું એમ તા મગ તમે ખાતા નહીં એટલે એના માટે અમારે તમારા માટે છે ને એટલે અમારા માટે થોડુંક બનાવી નાખીએ સોપણ એક તમે ના નાખી સારું સાચી વાત. મગ ભાવતા નહીં. તો જો આ બધે પંગત પડી જઈશ. એટલે ગુડ્ડુ આવી જઈશ ખાવા. ગુડ્ડુ શું બનાવી મમ્મીને? હું મમ બનાવ્યો હોય તો મારા બુને આવી ગયો ભાવ છે. આ ઘડી તો ખાતો નહીં. હા હું કાઢી હું સલ્યા ઉતરણ પર નાખી દઉં કાળી કાળી એરે મેં તો શીરો ખાતા ખાતા હું હોતી. જો કાર્યો શીરો ખોડો છો તો મને અત્યારે બનાવે. ચલો બધો બે ગયો છે. શીરો ચમ બનાવે કર અમે મગ રોટલો બનાવ મગ રોટલા બનાવતા ના તેરા કે તો મન મગ ભાવતા નહીં. શીરો ચમ બનાવે દાદો ભરી હે એવું ના એ તો પહેલા હતું બધું. અત્યારે તો કોઈ ભાવે નહીં ખાતું. હારે તો ખાઈ લે જો બખાડો નહીં કરો તો એ બધું. હા ગુડ્ડુ જેવું કરો ખાવાનું કરો. તો ગાઈઝ ફાઇનલી જો અત્યારે આપણે ખેતરમાં આવી ગયો છીએ. જમીન ગાઈઝ છે ને જો હશે ને અત્યારે પાણી ચાલુ કરી દીધું છે આપણે ખેતરમાં. એટલે ઘઉં તો પાકી ગયા છે પણ આપણે લચકો 3-4 સારા બાકી હતા તો ગાજરમાં પાણી વાળી દીધું છે. અમારું ગુડ્ડુ આવી જઈ છે. હાય બેટું. હા હા જો ગાઈઝ મજા છે ને ખેતરની જોરદાર. જો ખાલી મસ્ત ઉનાળો આવી ગયો છે અને આપણે સોયલા બેસી જાય પછી ખાટો ટાળીને જોઈ લે છે ને. બાકી અને હજી કંઈ મજા નહીં. આપણું ઘર હમું જો હા આપણું ઘર બેઠા હોય એ. આ બાજુ પટુસી કરવું કરે. હા કોક કરે. પાણી ચાલુ કર્યું છે ગાઈસ. થોડી વારમાં પાણી પી રહ્યો. હા મમ્મી ના
શું કરે પલટી હા શું કરે છે અમે અમારે છે ને નળસવાનું બ્લાઉઝ સીવવાનું કોમ્પ્લીટ છે આખું અત્યારે કટિંગ કરી મૂકે અને સવારે છે ને શુભ શરૂઆત કરી દેવું સીવવાની બરાબર હું કેવું ચાલે એક દિવસમાં સીલી કાઢવાનું હાલો અત્યારે કટિંગ કરેલું હોય ને તો સવારે સીવાઈ જાય ને ગુડ્ડુ ઊંઘી જઈશ ગાઈ જો હા એરા ઊંઘવા છે તાજું છે હમ એટલું કટિંગ કરી મૂકે ચાલે તો ગાઈ જો આપણે અત્યારે એકદમ મસ્ત રેડી થઈ જઈએ છીએ ના ગાઈ છે ને હવે નળવા આવે ને એટલે વાત જ આખી લગશે કારણ કે બહુ ઊંઘ આવે એટલે બપોરે તો આપણે પાણી ચાલુ હતું પછી આવીને ઊંઘી જ ગયા તો ખબર જ નહીં ટાઈમ ચેટલો થઈ ગયો એમાં 3:30 તો આપણે આવ્યા હતા 3:30 ઉઠ્યા પછી 4 વાગી ગયા 4 બાદ પી લીધો છે ચલો મળીએ ગાઈસ પછી અને બધું બાજુ બ્લાઉઝ કટિંગ કરે છે અમારા બહેનનો